ડાંગ આહવાના સ્વરૂપ કન્સ્ટ્રક્શન ગવર્મેન્ટ એપ્રિલ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર વઘઈ ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન જાહેર રસ્તા પર પડેલા ખાડાનું પુરાણ કરવાના શોભાના ગાંઠિયા સમાન મટીરીયલ નાખવામાં આવેલ ખાડાનું પુરાણ કરવામાં ભારે ભ્રષ્ટાચારનું નજરાણું 5 કિલોમીટરના અંતરના રસ્તા પર માત્ર ને માત્ર 10 થી 15 ખાડાનું પુરાણ બારખાદિયા નીચલા ફળિયાના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી અને ખીરમાણી ગામથી ભુરભેડી એસટી બસ સેવા પણ બંધ થવાની સંભાવના ત્યાં હતી. બિસ્માર રસ્તાની હાલતમાં ફેરવાઈ છતાં જાહેર રસ્તાની કામગીરી કરનાર આહવાના કોન્ટ્રાક્ટરના સૌરભના કામગીરીમાં શોભાના ગાંઠિયા સમાન મટીરીયલ નાખવામાં આવેલ છતાં કામગીરી અધૂરી છોડી મટીરીયલ પણ જગ્યાએથી ઉઠાવી સાપુતારા નેશનલ હાઈવે બાજ ગામ પાસે જાહેર રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી ડબલ એન્જિનની સરકાર દ્વારા વિકાસના કામગીરી કરી કોન્ટ્રાક્ટર સાથે અધિકારીની મિલીભગતથી થતા હોય અને ગરીબ પરિવારો ખાડા ટેકરા પર લથડિયા ખાવાનો વારો આવતો હોય છે તો બારખાદિયાથી ભુરભેડી સુધીના રસ્તાના ખાડા પૂરાશે ક્યારે કે પછી મટીરીયલ નાખી લોકો સામે દેખાડવા પૂરતું કે પછી ડાંગ જિલ્લાના પંચાયતમાં પેટા વિભાગ વગેરેના ઇજનેર સાથે આવવાના સૌરભ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરના જ પેટ ભરવાની યોજના છે. ડાંગ જિલ્લામાં વિકાસના કામગીરીમાં ભય વગરનો ભ્રષ્ટાચાર સાથે ડાંગ વલસાડ સાંસદ ધવલ પટેલ જેવા નજર નાખી વહેલી તકે બારખાદિયાથી ભુરભેડી સુધીના જાહેર રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું તેનું વહેલી તકે સમારકામ થાય એવી લોકો માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ માલા, ડાંગ.